જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ। હું છું નેના કમલેશ, હોમ ડેકોરમાંથી સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। હંમેશાની જેમ આજે પણ કંઈક મસ્ત મજાની વસ્તુ લઈને આવી ગયો છું। આજે તમારા માટે લઈને આવી ગયું મસ્ત મજાનું મંદિર, જે તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો। સંપૂર્ણ વિડીયો બતાવીશ, વિડીયોમાં એન્ડ તક રહેજો અને આ મંદિર તમને કેવું લાગ્યું એ ચોક્કસથી જણાવજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો। અને હા, તમારે પણ જો આવું મંદિર બનાવવું હોય તો ચોક્કસથી મને જણાવજો। અમે તમારી સાઇઝ અને તમે કહેશો એ પ્રમાણે કસ્ટમાઇઝ કરી દઈશું। તો ચાલો જોઈએ મંદિર કેવું છે। અને એની પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને તમારા ફ્રેન્ડ સર્કલને કહેજો કે આપણી ચેનલમાં એકવાર વિઝિટ કરે। ચાલો જોઈએ। જોઈ શકો છો તમે કે આ રીતનું આપણે કસ્ટમાઇઝ કરેલું આપણા જે સબસ્ક્રાઈબર છે રાજકોટથી, એનું કસ્ટમાઇઝ કરેલું મંદિર છે। એના કહેવા પ્રમાણે આપણે સાઇઝમાં જે પણ છે એ ફેરફાર કરેલા છે। હવે સાઇઝની વાત કરીએ મંદિરની, તો સાઇઝ ઊંચાઈમાં રહેશે 4.5 ફૂટ, પહોળાઈ રહેશે 4 ફૂટ અને ઊંડાઈ રહેશે 1 ફૂટ। ચાલો જોઈએ નજીકથી આ મંદિર કેવું છે। તો સાઇઝમાં જોઈએ તો મંદિરમાં સરસ છે। એ જ રીતે સાઈડમાં પણ આપણે ઘૂંઘરી આપેલી છે અને એ રીતની ડિઝાઇન આપેલી છે અને સાઈડમાં સરસ રેલિંગ આપેલી છે આ રીતે। અને હવા ઉજાસમાં જોઈએ તો આપણે સાઈડમાં આ રીતનો ઝરૂખો આપેલો છે કે જેથી કરીને હવા ઉજાસ રહી અને જીવજંતુ ન જાય એની આપણે ખાસ પ્રાયોરિટી આપેલી છે। અને નીચેની વાત કરીએ તો નીચે આ રીતની આપણે ડિઝાઇન આપેલું છે અને મંદિર સેજ ઊંચું રહી અને સાફ સફાઈમાં સરળતા રહે એટલે નીચે આપણે પાઇપ આપેલું છે। નીચે આપણે એક ગોળાઈવાળી મસ્ત મજાની કાર્વિંગવાળી ડિઝાઇન આપેલી છે કે જેથી પગે લાગે અને દરવાજામાં આપણે પ્રાયોરિટી એ રાખી છે કે હવા ઉજાસ ન થાય અને જીવજંતુ ન જાય એના માટે આપણે આ રીતની ડિઝાઇન આપી છે। અને પાછળની સાઈડ આપણે જારી મારેલી છે જેથી કરીને હવા ઉજાસ ન જાય અને રસ્તાનું પણ સરસ રહે। હવે અંદરની વાત કરીએ આપણે તો અંદર આ રીતનું થોડું સ્પેસ આપેલું છે। પહેલી વસ્તુ તો આપણે નીચેની વાત ખાસ કરીને પ્રોગ્રામમાં પાછળના બેકગ્રાઉન્ડમાં પણ આપણે કવર આપેલું છે। બિલકુલ નીચે અને જેથી કરીને અંદર જવાથી પ્રોબ્લેમ ન થાય એટલે નીચેની રેલિંગ આપેલી છે કે જેથી કરીને મંદિરમાં નીચે તમારે કોઈ ભગવાનના કોઈ થાળ ભોગ કે કોઈ પુસ્તક વાંચવું હોય તો અહીં રાખીને તમે વાંચી શકો। એક ખાનાની નીચે એક બીજું ખાનું છે કે તેમાં ભગવાન રાખવાની કોઈ પણ વસ્તુ તમે પુસ્તક, અગરબત્તી